રાજકીય ભૂકંપ એટલે કે સંગઠનમાં મોટા ફેરફાર એ ભારતીય જનતા પાર્ટી માટે કંઈ નવું નથી. જલાલપુર તાલુકા બાદ નવસારી તાલુકામાં પણ ભૂકંપ જેવી પરિસ્થિતિ છે. એક પછી એક સંગઠનમાંથી ભારતીય જનતા પાર્ટી સંગઠનમાંથી 8 જેટલા રાજીનામા સામે આવ્યા છે. પ્રમુખ રવિ સોની સાથે 8 હોદ્દેદારોએ રાજીનામા આપતાની સાથે જ ચર્ચાઓ થઈ રહી છે. જલાલપુર અને જિલ્લા ભાજપા વચ્ચેની લડાઈમાં મુશ્કેલી થશે. હવે નવસારીના હોદ્દેદારોને ચિંતા છે. નવસારી જિલ્લા ભાજપનું રાજીનામા મુદ્દે ભેદી મૌન છે. અત્યાર સુધીમાં નવસારી જિલ્લા ભાજપામાં અલગ અલગ 46 હોદ્દેદારો રાજીનામા આપ્યા છે. આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આની અસર થવાની સંભાવના છે. નવસારી તાલુકા ભાજપાના રાજીનામા આપનાર હોદ્દેદારોના અનેક નામ પણ સામે આવ્યા છે, જેમાં પ્રમુખ રવિ સોની, ઉપપ્રમુખ ચેતન પટેલ, મહામંત્રી કમલેશ દેસાઈ, સંગઠન મંત્રી રવિ વશી અને સંગઠન મંત્રી પ્રણવ ઠાકોર સાથે અર્જુન હળપતિ જે એસટી સેલના પ્રમુખ છે, તેઓએ પણ રાજીનામું આપ્યું છે. સોની નવસારી તાલુકા સંગઠન પ્રમુખ. ઘણા દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે જિલ્લા સંગઠન અને જલાલપુર મત વિસ્તારને લઈને, તે બાબતે આજે અમે હોદ્દા પરથી રાજીનામા આપવા માટે આવ્યા છે. કેમ કે અમે જે તાલુકા સંગઠનમાં કામ કરીએ છીએ, તો અમારા હોદ્દાના હિસાબે મારે મત વિસ્તાર જલાલપુર મત વિસ્તારમાં પણ કામ કરવાનું છે, જિલ્લા સંગઠન સાથે પણ કામ કરવાનું છે. તો બે વચ્ચે બેલેન્સ કરીને કામ કરવામાં અગવડતા પડે એને વિચારીને ધ્યાનમાં રહીને અમે રાજીનામું આપ્યા છે. અમે હોદ્દા પરથી આપ્યા છે. ભારતીય જનતા પાર્ટી સાથે અમે વર્ષોથી જોડાયા હતા અને હાલ પણ જોડાયા જ છીએ. અને પાર્ટીનું જે કામ કરશે આવનારી ચૂંટણીમાં કે સંગઠનનું કામ, તે અમે કરવા માટે રેડી જ છે. જ્યારે પણ કહેશે ત્યારે અમે પાર્ટીનું કામ કરવાના છે, પણ ફક્ત અમે હોદ્દા પરથી રાજીનામું આપ્યું. હોદ્દો મહત્વનો છે કે પાર્ટી મહત્ત્વની છે. હોદ્દામાં તો કેવું છે કે હોદ્દો તો આવતીકાલે બીજાનો છે, એમની જવાબદારી છે. તો હું પ્રમુખ તરીકે મારા હોદ્દા પર જવાબદારી મારી છે, મારે બધો જવાબ આપવાના. પણ જ્યારે સંગઠન અને એક મત વિસ્તાર સાથે મતભેદ ન થતું હોય તો અમને બહુ અગવડતા પડે કામ કરવામાં.